महाराज ने के फूंक मारू ने तो पहाड़ फाटी जाएगा, डूंगरा फाटी जाएगी, एवी मारी ताकत है। फूंक दઉં तो डूंगरा फाटी जाए, लो बे फाड़ा थई जाए डूंगर ना। मारा त्रास थी इंद्र डरे, इंद्र स्वर्गम बैठो है तो एवी मारी ताकत है कि हो पानी ऊपर कपड़ू पाथरी ने बेही जाऊं, मने काई नथी, डूबू नी अंदर माथे बैठो पानी ऊपर ल्यो। पेसू पावक झाड़ मोझार, अग्नि ने अंदर जेने बेही जाऊं, मने अग्नि पण काई करे नहीं। अरे घर नी अंदर पूरो तो हूँ बाहर निकली जाऊंगा ल्यो। आवी डंफास मारे लो महाराज ने आगळ, आम करूं ने तेम करूं ने। सुनी बोलिया श्री अविनाश, રૂપિયા તો નથી આમ પાસ, કહો તો અન્ન આપીએ તમને, કાંઈ તમથી નહીં થઈ શકે અમને। અતિ સમર્થ ઈષ્ટ અમારા, તેથી નિર્બળ મંત્ર તમારા, થાય તમથી તે તો કરી લેજો, જાઓ દેવીને મોકલી દેજો। શું કે મહારાજ હે રૂપિયા નહીં મળે, કહેતા હો તો સદાવ્રત ચાલે છે, જમવા દઈએ, કેટલા જણા છો, કાં તો કાચું અનાજ દઈએ, સીધું દઈએ, એ તમને મેળ કરી દે બાકી પૈસા પૈસા કુછ નહીં મિલેગા યહાં સે હો। અને તમે એમ કહો આમ કરું તેમ કરું, એ કાંઈ થવાનું નથી અહીંયા કને। શું અમે કોઈ સિદ્ધિ નથી, અમે કોઈ જંતર મંતર જાણતા નથી, છતાં અહીંયા તમારું કાંઈ નહીં હાલે। જો મહારાજની વાણી તમે જુઓ, મહારાજ કહે તમારું કાંઈ નહીં હાલે, એનું કારણ શું છે? અમારા ઈષ્ટદેવ બહુ સમર્થ છે, અમે ભગવાન સાક્ષાત કૃષ્ણ પરમાત્માને માનીએ છીએ। અમારા ભગવાન બહુ મોટા છે, એની તાકાત બહુ જબરી છે। આપણે પાવર છે મહારાજનો? ભૂત ભૂત દેખાય તો બીક લાગે કે શું થઈ જાય? કહો તો સાચું કહો, તો નહીં દેખાતા હોય, પણ તમારી સામે કોઈ રાતે ક્યાંક જાતો અને સામે ભૂત આવીને ઉભો રહે અને એમ કે ભાઈ હું ભૂત છું, તો તમને શું થાય? બીક બિલકુલ ન લાગવી જોઈએ। તો તમે એમ ભગવાન સ્વામિનારાયણ નું મહિમા સમજ્યા કેવા? જો બીક લાગી જો તાવ આવી જાય, ખબર ને તમને? ભૂત પાસે જો બીક લાગે તો તાવ આવી જાય। રાત્રે મોડા વેલા ક્યાંક વાડી હો અને ભૂત દેખાય, જો ભગવાનનો પાવર હોય આપણી પાસે, ભૂત કાંઈ ન કરે। હું હજી સાધુ થવા આવ્યો તો કેટલા વર્ષ થઈ ગયા હશે, 35-40 વર્ષ થતા હશે। પેલા વેલા અબડાસામ ફરવા ગયા હતા, હરિબેડ સ્વામી હતા, હરિજીવન સ્વામી હતા, અમારા ગુરુ ધર્મ સ્વરૂપ સ્વામી હતા, બાલકૃષ્ણ સ્વામી હતા, 5 સંતો હતા, હું વૈરાગવાન હતો। હરિભક્તો કે સ્વામી ભૂત નડે રાગે, હાલો પાણી છાંટવા। એટલે હું તો નાનો, આપણે ખબર ન હોય ને કે ભૂત કહેવાય, કે આ વેઢામ ભૂત છે ને, પછી સંતો પાણી છાંટે તો માથે હોલા ઉડે। મેં પૂછ્યું ભૂત નીકળી કેમ દેખાય? તો કે જો હોલો ઉડી ગયો। એટલે એ સાચું હશે કે ભૂત હશે ખબર નહીં, જી હશે ઈ। એમ પાણી છાંટતા છાંટતા ખેતર પૂરા થઈ ગયા। હવે પછી નાડાપા કરીને એરિયો છે, કઈ ગામ હશે, ગામનો એરિયો, ત્યાં ગયા। પછી ખેતરનો સેંઢો પૂરો થયો, હરિભગત બીના મારા, એ ઢીલા પોચા હશે ને બીવું તને જોઈને એ ઉભા થઈ રહ્યા। 100 ડગલા આગળ એક ડેલો હતો, હવે થશે કે નહીં ખબર નથી, ડેલો હતો અને એમાં સાંકળ વાસેલી હતી, તાળું વાસેલું નતું। એ અમારે ભેગા આવ્યા હતા ને બધા, એ કે આ દરવાજો ખોલે એ માણ મરી જ જાય। કે લ્યો સંતો બોલે એવું માંથી શું નીકળે કે માણ મરી જાય? દરવાજો બંધ પડ્યો હોય, ખોલો હોય તો કઈ ગયો હોય તો ડર લાગે। હવે આ હાંકર વાંસેલી જંગલમાં આવો રૂમ, એ ખોલો તો મરી જાય, એવું વળી શું હોય? તેદી મેં જોયું આ સાધુ એમ હરિબડા સમય જતા ખોલ્યો દરવાજો, ઓલે રાડું પાડે, એ ન ખોલજો ન ખોલજો ન ખોલજો। દરવાજો ખોલ્યો, ધર્મ સ્વરૂપ સ્વામીના હાથમાં પાણી હતું, સમજા ને, એ પાણી છાંટતા આવ્યા। અંદર પછી એક માચી જેવું હતું, એને ગોદડાના ગાભાનું માણ જેવું બધું પડ્યું હતું, એને અડાઈને એને કોઈ એ બહાર નાખી દીધું હોય, પણ સંતો દરવાજા ઉતારીને નાખી દીધા પરા। લ્યો ઓલાને કે શું થાય? ડેલો ખોલી તો મરી જવાય, તમે કહો મરી જવાય? એટલે ડેલો ખોલી તો મરી જવાય? ડર ન લાગ્યો? લ્યો બોલો, નહીં તો કોક ક્યાં દરવાજો ખોલે તે માણ મરી જાય તો આપણી હિંમત હાલે?
બોલો તો દરવાજો ખોલવાની તો માહિતી કાંઈક નીકળે તો સારું, કંઈક ઓચિંતાનું. ભગવાનનો હૃદયમાં જેને પાવર હોય, નિષ્ઠા હોય, એને ડર ન લાગે. હા, મેં ભૂત આવી જાય તો એ ના લાગે. સંતો એમ કેતા પેલા, હવે નથી બહુ બોલતા, કે જીવતા ભૂતથી અમને બીક લાગે, બાકી મરીને ભૂત થયા હોય ને એનાથી અમે ન બીકે જરાય. સમજ્યા ને? મર્યા પછી ભૂત થયા હોય, હવે મરેલા શું કરે આપણે, કે એનો ડર અમને બિલકુલ ન લાગે. જીવતા હોય તો ડર લાગે, કારણ કે એ કાંઈક કરી નાખે, કોઈ બૈરા અડી જાય તો વળી આપણે નાવું ધોવું, ઉપવાસ કરવો પડે. પણ મરેલા હોય શું કરે આપણે, કાંઈ ન કરે. શ્રીજી મહારાજ શું કે છે મગ્નિરામને, અમે યંત્ર મંત્ર તંત્ર કાંઈ જાણતા નથી, પણ અમારા ભગવાન એવા મોટા છે કે તારા યંત્ર મંત્ર કાંઈ અહીંયા કામ નહીં કરે, કાંઈ હાલશે નહીં તારું. અખતરો કરો તો કરી લો. અને તમે એમ કહો કે દેવીને સાધી છે તો દેવીને મૂકી દો અમારી પાસે, અમે સમજી લેશું. દેવીને મૂકી દો. લ્યો, મારે ચોખ્ખું કહી દીધું, મૂકી દો તમારી દેવીને અમારી પાસે. સુણિયતિયુર માહી ક્રોધયાણી, વૃષકુળ ભૂપ મનુષ્ય રૂપ જાણી. અધર દશન આપનો કરીને, ગતિ કરી ત્યાંથી ગયો વળી ફરીને. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते पंचमगढ़ अचिंत्यानंद वर्णिंद्र वैश्येन्द्र संवादे देवी भक्त मग्निराम आख्याने अष्टमो विश्राम. सहजानंद स्वामी महाराजनी. स्वामीनारायण हरे. कहे अचिंत्यानंद जी, भावे सुनो यभे सिंह भ्रात. મગની રામે શું કર્યું હવે તે હું કહું છું વાત. ચાલ્યો શ્રી હરિ પાસેથી જ્યારે, ગયો તરત પોતાને ઉતારે. શુદ્ધ વસ્ત્ર ધર્યા કરી સ્નાના, બેઠો એકાંતે જઈ થઈ સાવધાના. ઘીના દીવા કરી મૌન લીધું, પછી કુંભનું સ્થાપન કીધું. આવાહન એમાં દેવીનું કરી, મંત્ર જપવાને માળિકા ધરી. માળાની તો એને જરૂર પડે, મેલી વિદ્યાવાળાને. આપણા એટલા કેટલા કહે કે ભાઈ માળા તાણવાથી શું થાય? બોલો, આપણા અંતરના સ્વભાવ અથવા તો કામાદિક શત્રુઓ, બીજું કોઈ સાધન આપણી પાસે નથી કે એ શત્રુઓ નબળા થાય અને આપણું અંતર, આપણો આત્મા, આપણું મન નિર્વાસનિક બને. હારામાં હારો એક ઉપાય છે, માળા ભજન કરો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ પ્રેમથી જપ માળા કરો, પ્રેમથી. મહારાજમાં પ્રેમ થાય ને એવા ભાવથી જપ કરો. સ્વામિનારાયણ સમના એમ નહીં, ઈષ્ટદેવનું નામ પૂરું જપાવવું જોઈએ, સમજ્યા ને? નામ કપાઈ ન જવું જોઈએ. ઓછી કરો તો વાંધો નહીં, પણ વેઠ ઉતારવા નહીં. માળા આમ ન ફેરે આપણી માળા. આપણો મંત્ર લાંબો થોડોક, રામ 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 હાલે, કૃષ્ણ 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 હાલે. પણ હરે કૃષ્ણ હરે રામનો કેટલો મંત્ર ખબર હે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એક મંત્રો આટલું બોલ્યા પછી એક મણકો અને ડગાવાનો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બીજો મણકો બોલો. અને આપણું કમસે કમ એટલું તો છે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. થાય કે ન થાય? ઉતાવળે કરો ને તો 1.5 મિનિટ એક માળાને તો લાગે. ક્યારેક જોજો ઘડિયાળ સામે જોઈને માળા કરો તો કેટલો સમય લાગે. કેટલાક તો અડધી મિનિટ ન લાગે લ્યો માળાને. તો એમાં નામ પૂરું ન લેવાય. અને એવી રીતે કરેલો જપ તમારા અંતરના સ્વભાવનો ફેરફાર ન કરી શકે, બીજું કાંઈ નહીં. ભજન થાય, માળા કર્યા કરો, ટાઈમ ઘણો નીકળી જાય. માળા 10, 25, 50 તમે જેટલી કરો થઈ જાય. પણ હૃદયના જે સ્વભાવ છે, કામાદિક અંતરશત્રુને જે નબળા પાડવા છે ને, એ તો ભાવથી જપ કરો ને તો અંતરના
દોષ દૂર થાય. હો, માળાથી એ દોષ દૂર થાય છે. વાર લાગે, હા 1-2 દિન કરી લઉં એમ નહીં થાય, વર્ષો જશે, પણ થાશે ખરા. શ્રદ્ધા રાખો માળામાં. તુલસીની માળા વસાવો, લાકડીને રાખો. બધા લઈ લો ને વેચાતી, પૈસા વધુ લાગે, શું થઈ ગયું? ખર્ચા આમે કરો રા. 100 કે 150 રૂપિયાની મળતી હોય કદાચ તુલસીની માળા, ખાતરીપૂર્વક વસાવો માળા. ભજન કરવું હોય તો કરાયા. કંઠીએ તુલસીની પેડા તમને ખપે મફત, એટલે અમને પેલી લાકડાની દઈ તમને, સમજ્યા કે નહીં? પણ તુલસીની જોતી હોય તો મેળવી પડે, થોડો પ્રયાસ કરવો પડે, થોડો ખર્ચો કરવો પડે. હું તો કહું કરાય ખર્ચો. પરમાત્માને પામવું છે, માળા ભજન કરવું છે તો એક માળા સ્પેશિયલ હાંચવીને રાખો. તુલસીની, કંઠી તુલસીની પહેરો. એમ થાય નબળી થઈ ગયો, દોરો બદલાવી નાખો. હું તો કહું સમજ્યા ને, તૂટવા ન દો એને, હાંચવીને રાખો. કારણ કે આપણું આ એક જીવનું ભાતું છે, સમજ્યા ને? માળા કે કંઠી જીવનું ભાતું છે, આ લોકલ વસ્તુ નથી. હવે એને બધું ઘીનો દીવો કર્યો અને મૌન વ્રત રાખ્યું ને એ આ બધું કર્યું, સમજ્યા ને? પછી જપ કરવા માટે માળા લીધી હાથમાં, હોમ કર્યો. રાત્રે ત્યાં તો દેવી આવ્યા, સરસ્વતી દેવી. કેમ મને યાદ કરી આજે? દેવી કે મને યાદ કેમ કરી? શું કામ પડી ગયું તને? અમથા અમથા દેવ દેવીને બોલાવાય નહીં, હા ખોટે ખોટા, સમજ્યા નહીં? એ વઢે પાછા. કામ હોતો જ બોલાય, અતિ અર્જન્ટ કામ હોતો એને તમે બોલાવી શકો, નહીતર જપ કર્યા કરો. બોલો, અમે દેવી વઢી પેલા કેમ મને યાદ કરી? શું કામ મને બોલાવી? શું કામ પડ્યું તને એવું કે તને મને બોલાવી પડી? બોલો. અને આપણે આશા રાખીએ ભગવાન અમારી સામે પ્રગટ થાય. એમ પ્રગટ થશે? એવી શું આપણે જરૂર પડી ગઈ? એવી શું આપત્તિ આવી આપણે કે ભગવાનને આપણે સામે પ્રગટ થવું પડે? ભગવાન પ્રગટ થાય કે ન થાય, ભગવાન દેખાય કે ન દેખાય, ભજન કર્યા કરવાનું ભાવ રાખીને. આ શરીરનો અંતિમ ક્ષણ આવશે ને, જેથી આત્માની વિદાય વેળા આવશે ને, તેથી ભગવાન સામે ઊભા હશે, જિંદગી ભજન કર્યું હશે તો. દેવી કે કામ મને યાદ કરી, માગ માગ શું તારી ઈચ્છા છે બોલ. મગની રામ કે એક કામ હતું. કે શું કામ હતું? પણ તો કે માં, તારા પ્રતાપે આખા જગતમાં મારો વિજય જય જયકાર થઈ ગયો. મોટા મોટા સિદ્ધોને મેં નમાવ્યા, એ બધાને ચેલા બનાવ્યા, મંત્રીને તંત્રીને બધાને જીતી શક્યો. આજ દિવસ સુધી મને કોઈ જીતી શક્યો નથી કે જેટલા મારી સામે આવ્યા. ઈ દક્ષિણ ભારતમાં ફરી આવ્યો, પૂર્વ ભારતમાં ફરી આવ્યો, પશ્ચિમ ભારતમાં આવ્યો છું અહીંયા કને. મોટા મોટા રાજાઓને દંડ દીધા, કેટલાક અભિમાનીઓને મેં વશ કર્યા, મહાસાગરનો પાર કરી અને હવે હું એક ખાબોચિયામાં ડૂબું છું. કે એમ એક નાનો બ્રહ્મચારી મારી સામે થયો, મારું કાંઈ ના હાલ્યું. કે લ્યો, મહારાજને સામે સભામાં યંત્ર મંત્ર ઘણા કર્યા હતા, અડધ મંત્રી મંત્રી બધા નાખ્યા હતા. મહારાજ કહેવાય મુઠ્ઠી ભરી ભરી નાખે, બધા દઈ દે ને અમને ખીચડો કરવા કામ આવે. કે લ્યો, નકમ બગાડે, ટાઈમ બગાડે છે. કે લ્યો, થવાનું કાંઈ નથી તારું. કોશિશ ઘણી કરી ચૂક્યો હતો મહારાજને યંત્ર મંત્રથી કાંઈ કરવા માટે, પણ કાંઈ ના હાલ્યું એનું, કાંઈ ના હાલ્યું. પછી સનુમન ઉતારે આવીને પછી દેવીને બોલાવી. હો માં, સહાયતા કરો મારી. કે હો, મારો શત્રુ છે એનો મદ હણો. આ શહેરમાં એક પુરુષ છે જેનું નામ સ્વામિનારાયણ છે, એણે મારું અપમાન કર્યું છે. મારું નહીં, તારું અપમાન થયું. દેવીને કહો, આમાં તારું અપમાન થયેલું છે, મારો કોઈ પરાભવ કરી શકે નહીં. આજે મારી લાજ નહીં, આજે માં તારી લાજ ગયેલી છે. માટે જાઓ ત્યાં કને, એના જેટલા સાધુ છે, જેટલા એના હરિભગત બધાને ઉપાડીને દરિયામાં નાખી દો. લ્યો, માતાજીને આજ્ઞા કરી. દેવીને ઓર્ડર કર્યો, ઓર્ડર મગની રામ, કે જેટલા છે બધાને ઉપાડીને દરિયામાં નાખી દો. કે બસ એટલે મારો વિજય થાય, દુનિયામાં ખબર પડે મારી સામે ચડે એની શું દશા થાય. કે લ્યો, જાઓ સર્વે માણસો સહિત નાખો સાગર માહી ખચિત. ત્યારે જીત્યો હું જગમાં જણાવું, નહીં તો નક્કી હાર્યો ગણાવું. આટલું કામ કરો, બીજું કાંઈ કામ નથી. કહો, માતાજીને હસવું આવ્યું. લો, સરસ્વતી દેવી હસ્યા. શારદા દેવી કે બેટા એક વાત કરું તને, સાંભળીશ? તો સાંભળું ને, તમે કયો એ કયો. સુણ સેવક મગની રામા,
તારી બુદ્ધિ ફરી કેમ આમ, જો તું પ્રથમની વાત વિચારી, રહ્યો શા માટે તું બ્રહ્મચારી. થોડોક રિવર્સ જા, રિવર્સ. દેવી કે હો, ઘરેથી શા માટે નીકળ્યો તો? મને જવાબ દે, તું બોલ. તને કન્યા હારામાળી બ્રાહ્મણની મળતી હતી, શું કામ ન પરણ્યો એની સાથે? પરણ્યો શું કામ નહીં, મને જવાબ દે, બોલ. ઉભો થઈ રહ્યો મારો. હા, કારણ કે રિવર્સ આખું પાછું ગાડું હટાવવાની વાત આવી. શું કામ ન લગ્ન કર્યા? ભગવાન ભેટવા માટે કે બીજી વાત હતી? તો હતી તો એ વાતો. હે, તને કંઈક પાપ પૂર્વનું નડ્યું, તું ચગડોળે ચડી ગયો, બીજા ડોળમાં ચડી ગયો, ભગવાન ભેટવાનું ભૂલી ગયો. હાવ ઘરેથી નીકળ્યો ભગવાન ભેટવા માટે. કેટલા જન્મથી તે તપસ્યા કરી છે ભગવાન ભેટવા માટે. જોગ ભ્રષ્ટ તું હવે આ સંસારમાં ભોગી થઈ ગયો, ભોગી. પેટને અર્થે કંઈક પાપ કર્યા ને કેટલાના માથા ફોડ્યા હશે તું કે હો. તારી જાતિ શું છે વિચાર કર. બ્રાહ્મણનો દીકરો છે, આવા મેલા મંત્ર શીખ્યો અને કેટલા એને હેરાન કર્યા, દુઃખી કર્યા. માં વઢ્યા જોરદાર હો મગનીરામને. સમજે શું તારા મનમાં? મને તું આજ્ઞા કરે કે સ્વામિનારાયણ દરિયામાં નાખ્યા. જેને પામવા માટે તું નીકળ્યો એ સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે, પરબ્રહ્મ પરમાત્મા, અનંત કોટી બ્રહ્માંડનો માલિક હો. અમારે જેવી અનંત દાસીઓ એના ચરણની સેવા કરે અને તું કે એને તું દરિયામાં નાખી દે. શરમ ના આવતી તને બોલવાની કે હો? દેવી ખૂબ વઢ્યા છે. મગનીરામ કે વાત સાચી હો, મેં સાધના બધી ભગવાન ભેટવા માટે જ કરી હતી, પણ સારું ભૂલાઈ ગયું બધું. કહો પીપા રાજાની વાત સંભાળીને એને તમે ભગવાન ભેટાડ્યા, તો મને હવે ભગવાન ભેટાડો. દેવીને કે મને ભગવાન ભેટાડો. કે દેવી કે ઈ જ વાત કરું છું કે હો, ભગવાન ભેટાડવા જ તને આવી છું. હું કહું એ સત્ય માનજે. જે છે અક્ષરધામ ના ધામી, પુરુષોત્તમ સર્વના સ્વામી, બ્રહ્મા વિષ્ણુ ને રુદ્ર અનેક, એવા સર્વના ઈશ્વર એક, સર્વ અવતાર નાય અવતારી, સૌના કારણ યતિ સુખકારી. તેણે કળિયુગનો મળ હરવા, વેદ ધર્મનું સ્થાપન કરવા. હે બ્રહ્મા વિષ્ણુ શિવ બધા જને નમે ને એવા અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ નામે આજે પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે. એનો બહુ મોટો મહિમા છે. કોઈ એને જીતી શકે નહીં, કોઈની તાકાત નથી એને જીતી શકે એવી હો. બધું મૂકી દે, દોડ તારો, સવારે એના ચરણમાં જઈ જાય અને સાધુ થઈ જાય. દેવી શું કીધું? એનું સાધુ થઈ જાય. સાધુ થઈ દાસનો દાસ થઈ રહી અને હરિનું ભજન કરજે. સાક્ષાત ભગવાન છે હો. બધું ભૂલી જા હવે કે હો. તારું અભિમાન બધું મૂકી દે, નીચામાં નીચી સેવા કરજે. અને કંઈક એવી નીચી સેવા મળી જાય સજાનંદ સ્વામીની તો મોટા ભાગ્ય માનજે. જો કલ્યાણની આસ હોય તો સ્વામીના દાસાનું દાસ થઈને રહેજે. એમ કહી અને દેવી સરસ્વતી અદ્રશ્ય થઈ જાય છે. સવારે પછી મગનીરામ આવે છે, પણ એ કથા આપણે આવતીકાલે. અત્યારે થોડાક સંતની વાત સાંભળશું. તો શાસ્ત્રી સ્વામી આનંદ મુનિ સ્વામી અહીંયા કને આવી અને આપણે થોડીક વાર સત્સંગનો લાભ આપશે. અત્યારે ભગવાનના નામની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ શુર નરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. આપને સૌને દર્શન આપતા સર્વે ભગવત સ્વરૂપ ઉપસ્થિત આપને સર્વેને કથાનું રસપાન કરાવનાર પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી સ્વામી, મંડળના વડીલ સદગુરુ પૂજ્ય પુરાણી સ્વામી હરિબરદાસ સ્વામી અને પ્રભુ વલ્લભદાસ સ્વામી, અન્ય સંતો ભક્તો પાર્ષદો તેમજ તમામ ગામના ભાવિક ભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. જો આપણે સ્વામી સરસ મજાની કથા સંભળાવે છે.
અને કથાનો રહસ્ય એ જ છે કે અંતે આપે આ સંસારમાંથી નિર્વાસનિક થઈ અને ભગવાનને પામીને એ જ સાચું સુખ છે. ભજન કરવાનું છે. ભજન તમે ગ્રસ્તાશ્રમમાં રહો કે ત્યાગાશ્રમમાં અમે રહેતા હોઈએ, પણ ભજન કર્યા વિના ક્યારેય કોઈનો છૂટકો થતો નથી. મહારાજે તો શિક્ષાપત્રીની અંદર અને વચનામૃતની અંદર એમ વાત કરી દીધી કે ગમે એટલો વિદ્વાન હોય, વ્યવહાર કુશળ હોય, ગમે એટલો ધન સંપત્તિ વાળો હોય, છતાં પણ જેને ભગવાન વિશે ભક્તિ નથી, જે ભજન કરતો નથી, ગમે એટલો મોટો હોય ને તો પણ અધોગતિને પામે છે. એટલે આપણે આ કથામાંથી સાંભળવાનું. અને સામે કીધું કે સંસારમાં જેને પૂછા કરી, નાનો બાળક હોય સાધુ થવું એ ના પાડ્યો, હા તઈ નેડી હલાવે ના, સંસારની ખબર ન પડી હોય છતાં પણ માવતર એમ ન કે હા ખોટું હા તો પાડજે, ખાલી સંતોની અમી દ્રષ્ટિ વર્ષે તોય ઘણું થઈ જાય. અને એવું નથી કે ત્યાગાશ્રમમાં આવીને ભજન થાય ને ગ્રસ્થાશ્રમમાં ન થાય, એવું પણ નથી હો. ગુજરાતની અંદર વલ્લીભાઈ કરીને બહુ ભગવાનના એકાંતિક ભક્ત થઈ ગયા, જ્ઞાતિએ મુસલમાન હતા. હવે એક વખત એમને લગ્ન કરવાનો સમય આવ્યો, 20 વર્ષની અવસ્થાએ લગ્ન કરવા માટે જતા હતા. અને ભગવાનના પાકા ભક્ત નક્કી કર્યું કે ગઢપુરની અંદર સ્વામિના ભગવાન બિરાજમાન છે, તો ચાલો દર્શન કરી આવીએ. અને મહારાજ તે વખતે આવી જ કાંઈ મોટી સભા ભરાઈને બેઠી હશે, સંતો હોય, બ્રહ્મચારી, હરિભક્તો, અને મહારાજ ઉપદેશની વાતો કરે. વલ્લીભાઈ આવ્યા અને વલ્લીભાઈ આવી અને સભાને વિશે દંડવડ કરે છે, મહારાજને, સંતો ભક્તોને દંડવડ કરે છે. અને દંડવડ કરતા કરતા 1, 5, 10, 15, 25, 50, 100 દંડવડ કર્યા હો. પણ હરામ જો જ્યાં સુધી ના પાડે ત્યાં સુધી વલ્લીભાઈ કરતા જ રહ્યા હો. અને આમ કરતા કરતા 100 થઈ ગયા. પણ નાના સંત હતા ને, મહારાજને ઇશારો કર્યો, મહારાજ આ ભગત આવ્યા છે, કેવો જરા કેવો કે બસ હવે રાખો રાખો. આપે તો 2 દંડવડ કરીને તો કોઈ એમ કે હા હવે તો બસ રાખવાનું કે તો અડધું ન કર્યો વધારે. વલ્લીભાઈએ 1 ભેગા 100 દંડવડ કર્યા. તેમ છતાં મહારાજ ધ્યાન ન દીધો, તોય વલ્લીભાઈ ચાલુ રાખ્યા. આમ કરતા 200-250 દંડવડ થઈ ગયા. સંતોએ કીધું મહારાજ એને રાખવાનું કેવું, લગ્ન મોડું થાય રૂ, હવે નીચે જાન ઊભી પોતે તો સત્સંગી છે પણ એના પરિવારના સભ્યો સત્સંગી નથી, તમે મહારાજ એને કેવો કે હવે જાય. મહારાજ કે લગ્ન કરવાની બધાને તાણ છે, પણ ભગવાનનું ભજન કરવાની કોને તાણ નથી. અને સંસારમાં જે પડ્યા છે ને એ કોઈ દી ગ્રસ્તાશ્રમમાં ભજન કર્યું નથી. જ્યાં મહારાજના આવા શબ્દ સાંભળ્યા ને તો વલ્લીભાઈને તે જ વખતે ઝટકી લાગી ગયો કે મહારાજના આ શબ્દ છે મને ખોટા કરવા છે, કે ગ્રસ્તાશ્રમમાં રહીને ભજન ન થાય, હવે મને કરીને બતાવવું છે. અને સંસાર માંડ્યો. 20 વર્ષ સુધી પોતે નિયમ ધર્મનું પાલન કર્યું. 20 વર્ષ પછીનો એક મોટો છોકરો હતો, મોટો છોકરો થયો અને છોકરાને બધી ઘરની મિલકત બધી આપી દીધી. આ ચાવી, આ વાડી, આટલું દાગીનું, આટલું સોનું, આ બધું તારું. 20 વર્ષ સુધી તને જન્મ આપતાની સાથે અત્યારે મોટો કર્યો, ભણતર સંસ્કાર આપ્યા. 20 વર્ષ સુધી તું મને ખાવાનું આપજે. 21મું વર્ષ થશે ને હું ખુદ તને તારી વાડીએ હાલીને કામ કરાવીશ અને તું મને જે મૂલ ને પગાર દે ને દેજે, પણ 20 વર્ષ સુધી મને તું ખાવા આપ, બીજું કાંઈ નહીં એમ. અને વલ્લીભાઈ બધું મૂકી, સંસાર મૂકી અને ભજન કરવા બેસી ગયા. જ્યારે સમય મળે, ગામમાં સંતો આવ્યા હોય, કથા વાર્તાનું શ્રવણ કરે, નાના મોટા ઉત્સવ સમયમાં જાય ને રાત દિવસ ભજન કરે. આમ કરતા કરતા એ ગામની અંદર નાનું જેવું ગોળ પર ગામ હશે, એમાં સંતો ફરવા માટે આવ્યા. અને આવો જ કંઈક અધિક માસ હશે. અધિક માસ અંદર 1 મહિનાની કથાનું પારાયણનું આયોજન કરવામાં આવ્યું. અને એ કથાની અંદર સંતો ઉપદેશ આપે. અને આમ કરતા કરતા જે 20 વર્ષનો વાયદો આપ્યો હતો ને, એ 20 વર્ષની કથાની પૂર્ણાહુતિ થતી હતી. અને આ બાજુ અને વલ્લીભાઈને 20 વર્ષની આવરદા પૂરી થતી હતી. હવે કથા પૂરી થાય એટલે સત્સંગનો નિયમ શું છે, સંતોને ધોતિયા ઓઢાડે, રસોઈ આપે. મહારાજની આપની પરંપરા છે કે સંતોને મહારાજે વચનામૃતમાં વાત કરી કે સંતોએ તમને હરિભક્તોને કથા વાર્તા રીતે કરીને સેવા ચાકરી કરે, અને તમે જે છે એ સંતોને ધોતિયા ઓઢાડવાના, રસોઈની એ સેવા કરવાની. તો કથાના આગલે દિવસે વલ્લીભાઈ કીધું સ્વામીને કે સ્વામી મને ધોતિયા ઓઢાડવા છે ને રસોઈ આપવી છે, કેમ કરશું? સ્વામી કે હજી કાલે આપણે રસોઈ લેશું ને કાલે ધોતિયા ઓટાડજો, હજી 1 દિવસની વાર હે. તો વલ્લીભાઈ કે મહારાજ મારી પાસે 1 દિવસનો ટાઈમ
નથી. કાલે મને 20 વર્ષ પૂરો થાય 20 વર્ષ પૂરો થાય જો મારા તેડવા માટે આવશે તો હું ચાલ્યો જઈશ, અને 20 વર્ષમાં પછી જો અહીંયા રહીશ ને, કાલે કથા વાર્તા સાંભળવા આવીશ ને, ફેરી રસોઈ આપીશ ને, ફેરી ધોતિયા આપીશ. લો, પણ આજે મને ધોતિયા ઓઢાડવા દ્યો. અને વલ્લીભાઈએ ધોતિયા અને રસોઈ ધોતિયા ઓઢાડી રસોઈ આપી અને ઘરે ગયા. અને તે વખતે જીજીબાઈના છોકરા અભયસિંહજી, એ બેની ખાસ મિત્રતા, ઘરે ગયા, ચોખ્ખો કર્યો અને વલ્લીભાઈએ અભયસિંહજીને દંડવડ કર્યા. અને દંડવડ કરીને કીધું કે તમારા કારણે હું મુસલમાન છું, મારા પરંપરાની અંદર ક્યાંય સત્સંગ નથી આવતો, છતાં પણ તમારા કારણે મને સત્સંગી હું થયો છું. અને અત્યારે મને આ સંતોને મહારાજ દેખાય છે, ધામની અંદર તેડવા માટે આવ્યા છે, અને હું અત્યારે ધામમાં જઈશ. અને તે વખતે વલ્લીભાઈ એને દંડવડ કરે, બાથમાં ગાલીને ભેટી અને પ્રેમ કર્યો કે જો તમે આ પૃથ્વી પર ના આવ્યા હોત ને, મને જો ઉપદેશ ન દીધો હોત ને, તો અત્યારે મારું ક્યાં હું હોત ને એ પણ મને ખબર નથી. આવા એ ભગવાનના ભક્ત વલ્લીભાઈ થઈ ગયા. લો, અને પ્રેમી ભક્તો ઘણા બધા સત્સંગની થઈ ગયા છે ને, ગ્રસ્તની અંદર ઘણા બધા અમે ગામડો ફરતા હોઈએ, દેશ વિદેશ જતા હોઈએ, તો એમાં પણ અમને ઘણા બધા ભક્તો દેખાય, રાત દિવસ ભજન કરે. અને ઘણા ભક્તોની એવી ટેવ પડી જાય, મારા ફેરવતા હોય ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો અહીંયા ઓઠું પડી જાય. ઘણા બધા સંતોનું પણ અહીંયા ઓઠું પડી જાય, અહીંયા દાગો થઈ જાય, એટલું ભજન કરતા હોય. અને આપને તો ખાલી 2 કે 5 મારા થઈ હોય ને પૂરી, તો હાલો હવે થઈ ગયું, બસ હવે આજનું પૂરું, હવે બીજું કાલનું. એ મહારાજ મળવાના નથી. આ સંતો તો જુઓ, રાત દિવસ ભેખ ધારણ કરીને ભજન કરે છે. તમે આખો દિવસ એ વ્યવહારમાં રચ્યા પચ્યા છો, છતાં પણ સાંજે આવીને આવા કથાનું રસપાન કરો છો. તમે પણ બહુ મોટા ભાગ્યશાળી છો. સંતો 100 મારા કરશે ને તમે ખાલી 10 મારા કરશો ને, તો એ સંતોની હારે તમારું કલ્યાણ થશે, પણ 10 તો થવી જોઈએ ને મારા વાલા. આખો દિવસ મોજ ફોજી કરતા હોય, હોરાના હોંડાનામાં હું થતું હોય, એમાં કંઈ ભજનનું સુખ ન મળે. આમ વન સાઈડ આમ કાઢીને આમ જાત જાતની ફેશન કરતા હોઈએ, કરવાની ફેશન ના નથી, પણ ભગવાનનું ભજન પણ સાથે સાથે થવું જોઈએ. આપના ધર્મ નિયમ છે એનું પણ યથાર્થ પાલન થાય તો ભગવાન અને સંતો બહુ મોટી આપના ઉપર દયા કરશે. જાજુ હવે કેવું નથી. આપને સંતો કથા વાર્તા સંભળાવે છે. હવે માત્ર 1 દિવસનો સમય છે. કાલે સંતો હવે છેલ્લી સભા કરશે, પરમ દિવસે પછી સંતો આગળ જશે. અને કાલે વિશેષ સભા, અને કાલે રાસોત્સવમાં તો ઘણા બધા એવા માથા મળ્યા કે જે કોઈ સભામાં ના આવે, કાલે આવી ગયા હતા. આજે આમાંથી કોઈ નથી દેખાતા પાછા. કાલે જોયું નવા ચહેરાઓ હતા, પણ અમને એમ થયું કે આમાંથી હજી 70% કે 60% ભક્તો આવે છે, 30% હજી નથી દેખાતા, એટલી હજી કચાશ છે. આપણે બધાને ભેગા થઈને સંતો મહેનત કરે, તમને નથી આવતા એવા જે યુવાન છોકરાઓ છે એને લેવાની કોશિશ આપને કરશો ને, તો આપનો જે આખા ગામમાં, જો આપણે હમણાં સમાજમાં ગયા હતા ઉજવણી કરવા માટે, 350 માથા છે. જેદી સભા થાય તેથી 350 માથા અહીંયા હાજર હોય તો સંતોનો રાજીપો વધારે રહે. અને આપને વિશેષ આગતા જે કાર્યક્રમો છે એમાં આવી જ કોશિશ કરવાની કે સંતો આવે તે દિવસે 350 માથા હાજર રહે સત્સંગ કરવા માટે. અને વિદેશ હોય તો ભલે ત્યાં વિદેશથી સત્સંગ ભજન કરે, પણ અહીંયા હાજર હોય, અહીંયા સત્સંગ કરાવે. અને આપણે ભગવાનની પાસે એટલી જ પ્રાર્થના કરીશું કે ભગવાન, અમે નાની મોટી આ સંસારમાં પડ્યા છીએ, નાનું મોટું સુખ દુઃખ આવતું હોય ને તો અમે તમારા છે ને તમે અમારા છો, અમારા હમું જોજો, એવી ભગવાનના ચરણમાં આજે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવૈશ્વરામ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદામ કારણ સ્વામિનારાયણમ શ્રી નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ.